નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 જીવ વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનન નું રિવિઝન કરીશું. આગળના વિડીયોમાં તમે આખા ચેપ્ટરનો અભ્યાસ કરેલો છે. તેને અનુલક્ષીને જ કેટલાક ખાસ મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવાની અને કેટલાક ટોપિક્સનું રિવિઝન કરશું. સૌ પ્રથમ પ્રજનન એટલે શું? તો કે સજીવ પુખ્ત વયે પોતાના જેવો જ નવો સજીવ નિર્માણ કરવાની પ્રક્રિયાને પ્રજનન કહે છે. પ્રજનનના મુખ્ય બે પ્રકારો છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અને આ ચેપ્ટરની અંદર પણ તમે આ બે ટોપિક્સનો અભ્યાસ કરેલો છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. હવે વિદ્યાર્થીઓ, આપણે સૌ પ્રથમ ઇન્ટ્રોડક્શનની અંદરથી પણ પ્રશ્ન પૂછાઈ શકે. અહીંયા તમે જોઈ શકશો કે પ્રશ્ન કઈ રીતે પૂછાય. તો કે સજીવનો જીવનકાળ એટલે શું? સજીવનો જીવનકાળ સમજાવો. વિવિધ પ્રકારના સજીવનો જીવનકાળ સમજાવો. તો સૌ પ્રથમ જીવનકાળ એટલે શું? જીવનકાળની વ્યાખ્યા, જીવનકાળ અથવા તો એને જીવન અવધિ તરીકે પણ ઓળખી શકીએ. હવે બધા જ સજીવ ચોક્કસ સમય માટે જીવી શકે છે. દરેક સજીવો એનો જન્મથી લઈને મૃત્યુ સુધી ચોક્કસ સમયગાળો હોય છે. એટલે કે સજીવના જન્મથી લઈ તેના કુદરતી મૃત્યુને આવરતા સમયને તેનો જીવનકાળ કહે છે. પહેલાં તો આ વ્યાખ્યા યાદ રાખવાની કે સજીવનો જન્મ થાય ત્યારથી લઈને તેમનું કુદરતી મૃત્યુ થાય તે આવરતા સમયગાળાને જીવનકાળ તરીકે ઓળખાય છે. એટલે કે અહીંયા સજીવ જન્મ લે, જન્મથી લઈ એ વૃદ્ધિ વિકાસ પામે, પ્રજનન તબક્કામાં પ્રવેશે, ત્યારબાદ એ વૃદ્ધત્વ તબક્કામાં પ્રવેશે અને ત્યારબાદ તેમનું મૃત્યુ થાય તો તેને આપણે જીવનકાળ તરીકે ઓળખી શકશું. અહીંયા આપણે વિવિધ સજીવોના જીવનકાળ થોડાક દિવસો ટૂંકા અથવા તો હજારો વર્ષ સુધી લાંબો પણ જોવા મળે. દાખલા તરીકે અહીંયા ટૂંકાની વાત કરેલી છે તો એનું ઉદાહરણ આપણે યાદ રાખવાનું, મેફ્લાય. મેફ્લાય માત્ર એક જ દિવસની અંદર પોતાનો જીવનકાળ, એટલે કે સજીવ જન્મ પણ લઈ લે મેફ્લાય, એ વૃદ્ધિ કરે, વિકાસ કરે, પ્રજનન કરે અને મૃત્યુ પણ પામે. ખૂબ જ ટૂંકો એનો 1000 વર્ષ સુધી લાંબો પણ જોવા મળે. તો અહીંયા 1000 વર્ષ સુધી આપણે એક એક્ઝામ્પલ યાદ રાખવાનું, સિકોયા સિમ્પરવિરેન્સ, અનાવૃત બીજધારી વનસ્પતિ. આપણે ધોરણ 11ની અંદર ભણી ગયેલા છે. સિકોયા સિમ્પરવિરેન્સ સૌથી ઊંચામાં ઊંચી વનસ્પતિ, રેડ વુડ તરીકે ઓળખાય. એ વનસ્પતિનું આયુષ્ય, જીવન અવધિકાળ લગભગ 3000 થી 4000 વર્ષ સુધીનો છે. એટલે કે અહીંયા ટૂંકામાં ટૂંકું જીવનકાળ પણ છે સજીવનો અને લાંબામાં લાંબો, એટલે કે હજારો વર્ષ સુધી લાંબો પણ જોવા મળે. એટલે એ પણ વિવિધતાઓ છે અહીંયા. એટલે ટૂંકામાં યાદ રાખવાનું, મેફ્લાય એક જ દિવસનું એનું જીવનકાળ હોય. સિકોયા સિમ્પરવિરેન્સ તો કે 3000 થી 4000 વર્ષ સુધી એનો લાંબો જીવન અવધિકાળ છે. આ બંને શ્રીમાંતોની વચ્ચે મોટા ભાગના સજીવોનો જીવનકાળ જોવા મળે, એટલે કે કાં ટૂંકો હોય કાં લાંબો. હવે એની સાથે સાથે સજીવના જીવનકાળ તેના કદ સાથે સંકળાયેલ હોય તે પણ જરૂરી નથી. અહીંયા એક સરસ ઉદાહરણ આપણને આપેલું છે કદને આધારે. દાખલા તરીકે કાગડા અને પોપટના કદમાં આપણને કોઈ ખાસ તફાવત નહીં જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, પોપટ અને કાગડાનું કદ લગભગ સરખા જેવું જ હશે, પરંતુ એનો જીવનકાળ ઘણો બધો તફાવત ત્યાં જોવા મળશે. કેવી રીતે? તો કે કાગડાનું
જીવનકાળ એટલે કે આયુષ્ય 15 વર્ષનું જ છે. કાગડાનું આયુષ્ય તો કે 15 વર્ષ જ કાગડો. અને પોપટની વાત કરીએ તો એમનો આયુષ્ય 140 વર્ષ. કાગડાનું આયુષ્ય 15 વર્ષ છે, પોપટનું તો કે 140 વર્ષ. કદમાં કોઈ તફાવત નથી, પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા જીવનકાળની અંદર ઘણો બધો તફાવત જોવા મળે. કાગડો માત્ર જીવન અવધિકાળ, મહત્તમ જીવન અવધિકાળ એમનું 15 વર્ષ છે, જ્યારે પોપટનું તો કે 140 વર્ષ. એ જ રીતે બીજું પણ એક સરસ ઉદાહરણ આપણને આપેલું છે અહીંયા કે પીપળાના વૃક્ષની સાપેક્ષે કેરી એટલે કે આંબા, મેન્જીફેરા ઇન્ડિકા ના વૃક્ષનો જીવનકાળ ઘણો ટૂંકો છે. આપણે આંબાનું વૈજ્ઞાનિક નામ પણ અહીંયા ફરીથી યાદ રાખવાનું બાળકો, વિદ્યાર્થી મિત્રો, કેમ કે આપણે ધોરણ 11ની અંદર વર્ગીકરણના નિયમોની અંદર ભણી ગયેલા છો. મેન્જીફેરા ઇન્ડિકા આંબાનું વૈજ્ઞાનિક નામ. અહીંયા આપણે જોઈએ પીપળાનું વૃક્ષ અને કેરીનું વૃક્ષ બંનેનો જીવનકાળ ઘણો ટૂંકો. અહીંયા પીપળાના વૃક્ષની વાત કરીએ તો એનો જીવનકાળ લગભગ 2000 થી 3000 વર્ષ છે. 2000 થી 3000 વર્ષ. જ્યારે કેરીના વૃક્ષની વાત કરીએ તો લગભગ 200 વર્ષ. કેરીના વૃક્ષ એટલે કદમાં લગભગ સરખા જ છે, પરંતુ બંનેનું આયુષ્ય જીવનકાળ અલગ અલગ છે. પીપળાનો વૃક્ષ 2000 થી 3000 વર્ષ સુધી જીવનકાળ અવધિ ધરાવે. કેરીનો વૃક્ષ તો કે માત્ર આંબાનું વૃક્ષ માત્ર 200 વર્ષ. હવે તમે ક્લિયર થઈ ગયેલા હશો કે કદ આધારિત નથી અહીંયા જીવનકાળ. કદ ભલે સરખા હોય, પરંતુ સજીવોના જીવનકાળ અલગ અલગ હોઈ શકે. એ જ રીતે સજીવનો જીવનકાળ ભલે ગમે તે હોય, પરંતુ વ્યક્તિગત સજીવનું મૃત્યુ નિશ્ચિત જ છે. કોઈ પણ સજીવ અમર નથી પૃથ્વી ઉપર. જે જન્મ લેશે એમનું મૃત્યુ નિશ્ચિત જ છે. અહીં એક સરસ ઉદાહરણ આપેલું છે આપણને, એટલે કે એક કોષીય સજીવ સિવાય કોઈ પણ સજીવ અમર નથી. એટલે કે આપણે શા માટે કહી શકીએ કે એક કોષીય સજીવોમાં નૈસર્ગિક એટલે કે કુદરતી મૃત્યુ નથી? તો એ પણ સમજવું. અહીંયા આ પણ પ્રશ્ન આવી શકે વિદ્યાર્થી મિત્રો કે એક કોષીય સજીવ સિવાય કોઈ પણ સજીવ અમર નથી. કારણ આપો. તો આપણે કહી શકીએ કે એક કોષી સજીવો જેવા કે એક્ઝામ્પલ આપણને ખબર જ છે, બેક્ટેરિયા, ઈસ્ટ નામની ફૂગ, અમીબા, પેરામિસિયમ, પ્લાઝ્મોડિયમ વગેરે અલિંગી પ્રજનનથી બહુગુણિત થાય છે. અને તેનો દેહનો કોષરસ પટલ, કોષ કેન્દ્ર જેવા ભાગ નાશ પામતા નથી, પરંતુ 2 કે વધુ ભાગમાં વહેંચાઈ જાય છે. આગળ તમે ટેક્સ્ટ બુકની અંદર અભ્યાસ કરશો જ. અમીબાની વાત કરીએ તો અહીંયા એક આકૃતિ આપેલી છે. જો એક કોષ કેન્દ્ર જે હશે એ ધીમે ધીમે વિભાજિત થઈ 2 ભાગમાં વિભાજિત થાય અને છેલ્લે 2 બાળકોષ, 2 અમીબા નિર્માણ પામે. એટલે કે એક કોષીય સજીવની અંદર આપણે અહીંયા અમીબા દ્વારા એને સમજવાની કોશિશ કરીએ કે અલિંગી પ્રજનનથી એ બહુગુણિત બને અને તેના શરીરનો કોષરસ પટલ, કોષ કેન્દ્ર જેવા ભાગ નાશ નહીં પામે, પણ કોષ કેન્દ્ર અમીબાનું 2 ભાગમાં વહેંચાઈ જાય છે. તેથી આપણે એક કોષી સજીવોને અમર ગણી શકીએ. હવે ક્લિયર થયેલું હશે તમારું કે એક કોષીય સજીવ સિવાય કોઈ પણ સજીવ અમર નથી. અને પૃથ્વી પર ઘણા હજારો વર્ષો સુધી વનસ્પતિ અને પ્રાણીઓ ખૂબ જ વિશાળ સંખ્યામાં અસ્તિત્વ ધરાવતા હતા. તે પ્રક્રિયા પ્રજનન જ છે. અહીંયા પૂરક પ્રશ્ન પણ ફરીથી એક આપેલો છે કે હાથી, કૂતરો, ગાય અને ઘોડાનો જીવનકાળ જણાવો. હાથીનું યાદ રાખવાનું 60 થી 75 વર્ષ, કૂતરાનો યાદ રાખવાનો 25 વર્ષ, ગાયનું યાદ રાખવાનું
25 વર્ષ, ઘોડાનો યાદ રાખવાનો 60 વર્ષ આ જીવનકાળ. અને અહીંયાથી ઇન્ટ્રોડક્શનમાંથી આપણને ટેક્સ્ટ બુકમાં પાછળ 12 આકૃતિ સાથે એના જીવનકાળ આપેલા છે. એ 12 MCQ માટે ખાસ અગત્યના, નીટમાં પૂછાઈ શકે એ તૈયારી કરવાની વિદ્યાર્થી મિત્રો. ચાલો, હવે તમારું ક્લિયર થયેલું હશે. હવે ત્યારબાદ આપણે પહેલા ટોપિક્સ ઉપર આવીએ, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. હવે અહીંયાથી પ્રશ્ન એવો પૂછાઈ શકે કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન વચ્ચે તફાવત આપો અને અલિંગી પ્રજનન ના પ્રકારો જણાવો. એક કોષીય સજીવોમાં અલિંગી પ્રજનનના પ્રકારો જણાવો. તમે આગળ એનો અભ્યાસ કરેલો હોય, ફરીથી આપણે ઝડપથી એનું એકવાર રિવિઝન કરીએ વિદ્યાર્થી મિત્રો. અલિંગી પ્રજનનની અંદર તો કે માત્ર એક જ પિતૃ ભાગ ભજવે. હમણાં જ આપણે અમીબાની વાત કરી કે અમીબાની અંદર કોષ કેન્દ્ર 2 ભાગમાં વિભાજિત થાય અને 2 બાળકોષ નિર્માણ પામે એક જ અમીબામાંથી, એટલે કે એક જ પિતૃ ભાગ ભજવે છે. જ્યારે લિંગી પ્રજનનની અંદર તો કે 2 પિતૃ અલગ અલગ 2 પિતૃઓ ભાગ ભજવશે, નર અને માદા. ત્યાર પછી બીજો પોઈન્ટ તો કે જન્યુ નિર્માણ ન થાય. અલિંગી પ્રજનન થતું હોય એમાં એક જ સજીવ ભાગ ભજવતો હોવાથી અથવા તો એના શરીરના કોઈ ભાગમાંથી જ નવો સજીવ નિર્માણ પામે છે. એટલે જન્યુ નિર્માણ ત્યાં થતું નથી અલિંગી પ્રજનનની અંદર. અને લિંગી પ્રજનનની અંદર તો કે જન્યુ નિર્માણ થાય છે. જન્યુ એટલે કે નરની અંદરથી નરજન્યુ અથવા તો શુક્રકોષ અને માદાની અંદરથી માદાજન્યુ અથવા અંડકોષ નિર્માણ પામે છે. અલિંગી પ્રજનન તો કે સમવિભાજન દર્શાવે છે. સમવિભાજન દ્વારા જ નવો સજીવ નિર્માણ કરે. એટલે કે એના ઉપરથી આપણે અહીંયા કહી શકીએ કે પિતૃ જેવા જે લક્ષણો ધરાવતા હોય, સમવિભાજન દર્શાવે એટલે. અને અહીંયા લિંગી પ્રજનનની અંદર અર્ધીકરણ દ્વારા લિંગી પ્રજનન દર્શાવે છે. એટલે અહીંયા વિવિધતા જે સર્જાય છે, ઉદ્વિકાસ જે સર્જાય છે લિંગી પ્રજનનની અંદર, એના માટે જવાબદાર પ્રક્રિયા હોય તો એ અર્ધીકરણ જ છે. ત્યારબાદ અલિંગી પ્રજનનની વાત કરીએ તો એ પ્રક્રિયા સરળ અને ઝડપી છે. સરળ અને ઝડપી. અને લિંગી પ્રજનનની પ્રક્રિયા તો કે ખૂબ જ જટિલ અને ધીમી પ્રક્રિયા. જટિલ અને ધીમી પ્રક્રિયા. અલિંગી પ્રજનનની અંદર તો કે જાતીય અંગોના નિર્માણમાં જરૂરી નથી એ અલિંગી પ્રજનન. કેમ કે સજીવના શરીરના કોઈ ભાગમાંથી જ ત્યાં નવો સજીવ નિર્માણ પામે. અને લિંગી પ્રજનનની અંદર તો કે જાતીય અંગોનું નિર્માણ અગાઉથી થાય છે. દાખલા તરીકે અહીંયા લિંગી પ્રજનનની વાત કરીએ માનવની, તો માનવની અંદર શુક્રપિંડમાંથી જ શુક્રકોષ નિર્માણ પામે, એ જાતીય અંગ અગાઉથી નિર્માણ થાય. અને અંડપિંડમાંથી અંડકોષ નિર્માણ પામે. અલિંગી પ્રજનન તો કે વિવિધતા પ્રેરે નહીં, વિવિધતા પ્રેરતું નથી. કેમ તો કે એક જ સજીવ ભાગ ભજવે. આગળ તમે ભણી જ ગયેલા છો કે ક્લોન્સ, જનીનિક પ્રતિકૃતિ નિર્માણ જે થાય છે એક જ સજીવ ભાગ ભજવતો હોવાથી સેમ પિતૃ જેવા જે લક્ષણો ધરાવતા હોય છે. એટલે કે વિવિધતા પ્રેરે નહીં. અને લિંગી પ્રજનન તો કે વિવિધતાઓ પ્રેરે છે. કેમ તો કે 2 અલગ પિતૃઓ અહીંયા ભાગ ભજવશે. અને અલિંગી પ્રજનન તો કે ઉદ્વિકાસમાં કોઈ મહત્વ ધરાવતું નથી. જ્યારે લિંગી પ્રજનન તો કે ઉદ્વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. કેમ તો કે ત્યાં અર્ધીકરણ થાય, વ્યતિકરણની ઘટના. આગળ ધોરણ 11માં આપણે ડિટેલમાં એ ભણેલા છે. અર્ધીકરણની અંદર જ વ્યતિકરણ થાય અને ત્યાં જનીનોની અડલાબડલી થશે. નર અને માદા બંનેના શુક્રકોષ અને અંડકોષમાંથી જનીનોની અડલાબડલી થાય એટલે ઉદ્વિકાસમાં એ મહત્વનો ભાગ ભજવશે. ચાલો, હવે આ તફાવત તમારો ક્લિયર થઈ ગયેલો હશે. હવે ત્યારબાદ અલિંગી પ્રજનનના પ્રકારો અને ઉદાહરણની વાત કરીએ. સૌ પ્રથમ દ્વિભાજન. તો દ્વિભાજનની અંદર આપણે એક્ઝામ્પલ યાદ રાખવાના અમીબા, યુગ્લિના, પેરામિસિયમ. નીટ માટે આ બધા જ એક્ઝામ્પલ ખાસ અગત્યના છે બાળકો, એટલે ખાસ તૈયાર કરવાના થાય. દ્વિભાજનની અંદર
તો કે પિતૃ બે ભાગમાં વિભાજિત થાય. હમણાં તમને મેં આકૃતિ બતાવેલી અમીબાની, એમાં બે ભાગમાં એ પિતૃ, એક પિતૃ બે ભાગમાં વિભાજિત થઈ જાય અને દરેક અર્ધ ભાગ સ્વતંત્ર બાળ સજીવ તરીકે વિકાસ પામે. દાખલા તરીકે અમીબા, યુગ્લિના અને પેરામિસિયમ. ત્યાર પછી બીજો પ્રકાર છે કલિકા સર્જન. તો કલિકા સર્જનની અંદર તો કે ઈસ્ટ, એક કોષીય ફૂગ, હાઇડ્રા, વાદળી, પેનિસિલિયમ ની અંદર કલિકા સર્જન જોવા મળશે. કલિકા સર્જનની અંદર તો કે પિતૃદેહમાંથી નાનો ભાગ ઉપસી આવી કલિકાનું નિર્માણ કરે. દાખલા તરીકે ઈસ્ટ ની અંદર આ રીતે ભાગ કલિકાઓ ઉપસી આવશે. જે પિતૃથી છૂટી પડી, સમયગાળો જેમ જેમ પસાર થતો જાય તેમ તેમ એ પિતૃથી એ છૂટી પડે અને સ્વતંત્ર સજીવ તરીકે જીવન ગુજારે તો આપણે એને કલિકા સર્જન તરીકે ઓળખી શકીએ. અહીંયા આપણને આ ઈસ્ટની વાત કરી. હવે આપણે વાત કરીએ હાઇડ્રા અને વાદળીની. હાઇડ્રાની અંદર આપણે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે બાહ્ય કલિકા સર્જન જોવા મળશે. વાદળીની અંદર યાદ રાખવાનું અંતઃકલિકા સર્જન જોવા મળશે. બંને એક્ઝામ્પલ નીટ માટે ખાસ અગત્યના. અને અંતઃકલિકા સર્જન જે વાદળીમાં જોવા મળે જેમ્યુલ્સ તરીકે ઓળખાય છે. અહીંયા ફરીથી બંનેની આકૃતિની આપણે વાત કરીએ તો હાઇડ્રાની અંદર અહીંયા બાહ્ય કલિકા સર્જન જે જોવા મળે, શરીરની બહારનો ભાગ ઉપસી આવે. જેમ જેમ એ વિકાસ પામે, વૃદ્ધિ પામે અને પિતૃથી એ છૂટું પડી નવા સજીવ તરીકે વિકસે. અને બીજી આકૃતિ જે આપેલી છે આપણને એ વાદળીની છે. અંતઃકલિકા સર્જન એટલે કે શરીરના અંદરના કોષ સમૂહ વિભાજિત થાય અને ત્યારબાદ એ નવા સજીવ તરીકે વિકસે જે જેમ્યુલ્સ તરીકે ઓળખાય. એટલે આ બંને આકૃતિ પણ આપણે અહીંયા યાદ રાખવાની છે. અને અહીંયા જે આપેલું છે એ ઈસ્ટનું છે. ઈસ્ટની અંદર પણ કલિકા સર્જન જોવા મળશે. કલિકાઓ ધીમે ધીમે આ પિતૃકોષ કલિકાનું સર્જન થાય અને વૃદ્ધિ પામે, વિકાસ થાય અને ત્યાર પછી અહીંયાથી એ પિતૃથી એ છૂટી પડી અને નવા બાળ તરીકે વિકસે છે. હવે તમને આ ક્લિયર થયેલું હશે કલિકા સર્જન. ત્યારબાદ અવખંડન. અવખંડનની અંદર એક્ઝામ્પલ આપણે યાદ રાખવાના સ્પાયરોગાયરા, ઇલોથ્રિક્સ લીલ, મ્યુકર અને રાઇઝોપસ ફૂગ. હાઇડ્રા પ્રાણીમાં પણ અવખંડન જોવા મળે. અહીંયા અવખંડન એટલે શું તો કે પિતૃ શરીર બે કે વધુ ખંડમાં વિભાજિત થઈ જાય, ટુકડાઓમાં વિભાજિત થઈ જાય અને દરેક ખંડ એટલે કે દરેક ટુકડાઓ નવા સજીવ તરીકે વિકાસ પામે છે તો આપણે એને અવખંડન તરીકે ઓળખી શકીએ. ક્લિયર આખું વિદ્યાર્થી મિત્રો? અવખંડન એક્ઝામ્પલ યાદ રાખવાના સ્પાયરોગાયરા, ઇલોથ્રિક્સ લીલ, મ્યુકર અને રાઇઝોપસ ફૂગ. હાઇડ્રા પ્રાણીમાં પણ અવખંડન જોવા મળે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ બીજાણુ નિર્માણ. આ ખાસ અગત્યની થિયરી છે બીજાણુ નિર્માણ. એક્ઝામ્પલ એમાં આપણને આપેલું છે અમીબા. હવે અમીબાની અંદર તો કે પ્રતિકૂળ, અહીંયા પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગ ખેંચી લે છે અને પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય આવરણ કે કોષ્ટનો સ્ત્રાવ કરે. આ ક્રિયાને કોષ્ટન તરીકે ઓળખાય. આ ક્રિયાને આપણે કોષ્ટન, અહીંયા એક આકૃતિ મેં દોરેલી છે. આ અમીબા પહેલા ખોટા પગ ખેંચે એટલે ગોળાકાર બનશે. એટલે 3 સ્તરનું આવરણ. આ પહેલું સ્તર, આ બીજું સ્તર અને આ ત્રીજું સ્તર. આ ત્રિસ્તરીય આવરણ જે નિર્માણ પામે તે કોષ્ટનો સ્ત્રાવ કરે. આ ક્રિયાને પહેલા આપણે શું કહેશું તો કે કોષ્ટન. ત્યારબાદ
અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય એટલે કોષ્ટન પામેલ અમીબા બહુભાજન પામે, આની અંદર જ અમીબા બહુભાજન પામે અને ઘણા બધા સૂક્ષ્મ અમીબાઓ અહીંયા નિર્માણ પામશે. સૂક્ષ્મ અમીબાઓ નિર્માણ પામે, જેને આપણે કૂટપાદીય બીજાણુ તરીકે પણ ઓળખી શકીએ. કૂટપાદીય બીજાણુ બહુભાજનથી એ સૂક્ષ્મ અમીબા અંદર નિર્માણ પામશે અને ત્યારબાદ કોષની દિવાલ તૂટે. દાખલા તરીકે અહીંથી તૂટશે તો એમાંથી બીજાણુઓ આસપાસના માધ્યમમાં, આ બીજાણુઓ આસપાસના માધ્યમમાં મુક્ત થઈ અમીબા તરીકે વૃદ્ધિ પામશે. તો તેને આ ક્રિયાને આપણે શું કહેશું? બીજાણુ નિર્માણ. આ આકૃતિ દ્વારા આખી આ થિયરી સમજવાની. 2 ગુણની અંદર પૂછાઈ શકે કે અમીબાની અંદર બીજાણુ નિર્માણ સમજાવો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ હવે આપણે બીજાણુ સર્જનની વાત કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે બીજાણુ સર્જનની અંદર મુખ્ય 3 પ્રકારો. એક ચલિત બીજાણુ, બીજો પ્રકાર અચલિત બીજાણુ, ત્રીજો પ્રકાર સત્ય બીજાણુ. હવે ચલિત બીજાણુની વાત કરીએ તો એ કસા ધરાવે છે. ચલિત બીજાણુ દાખલા તરીકે ક્લેમિડોમોનાસ ની અંદર જોવા મળશે. તો એની અંદર આ રીતની કસાઓ આવેલી હશે અને એ કસાની મદદથી પાણીની અંદર એ હલનચલન દર્શાવી શકે. એટલે કસા ધરાવે તો એ કસાધારી. ચલિત છે. ચલિત શા માટે છે? તો કે કસાની મદદથી જે હલનચલન દર્શાવશે. સર્વસામાન્ય સૂક્ષ્મદર્શી જ હોય. ઉદાહરણ એમાં યાદ રાખવાનું ક્લેમિડોમોનાસ, એકકોષીય લીલ, યુલોથ્રિક્સ લીલ, ઉડોગોનિયમ. ત્યારબાદ અચલિત બીજાણુ કોનેડિયા, તો એ કસા વિહીન છે. એટલે કે આવી ક્લેમિડોમોનાસમાં જે કસા હોય છે એવી કસા અહીંયા નહીં હોય. કસા ધરાવતા નથી, કસા વિહીન છે. કસા નથી એટલે કેવા થશે? હલનચલન દર્શાવી નથી શકતા, એટલે કે અચલિત છે. કણી બીજાણુ તરીકે ઓળખાઈએ. સૂક્ષ્મદર્શી, આ પણ સૂક્ષ્મદર્શી. એક્ઝામ્પલ એમાં યાદ રાખવાનું પેનિસિલિયમ, એસ્પરજિલસ. અને અહીંયા ખાસ અહીંયા જો હલનચલન દર્શાવે એમાં ખાસ કરીને પાણીના પ્રવાહ દ્વારા, કસા દ્વારા એ પાણીમાં હલનચલન દર્શાવશે. તો અહીંયા કસા છે જ નહીં, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ અચલિત બીજાણુ કઈ રીતે પહોંચે? અહીંયા તો પાણી દ્વારા એ પહોંચવાના. તો અહીંયા યાદ રાખવાનું પવન દ્વારા એનું વિકિરણ થશે. પવન દ્વારા વિકિરણ થશે. કેમ? તો કે અહીંયા કસા નથી, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે પહોંચે? તો કે પવન દ્વારા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ એક્ઝામ્પલ બધા જ યાદ રાખવાના નીટ માટે. ચલિત બીજાણુની અંદર તો કે ક્લેમિડોમોનાસ, યુલોથ્રિક્સ, ઉડોગોનિયમ. અચલિતની અંદર તો કે પેનિસિલિયમ, એસ્પરજિલસ. ચલિતની અંદર યાદ રાખવાનું કસા ધરાવે, અચલિતની અંદર તો કે કસા ધરાવતા નથી. ચાલો હવે ત્રીજા પ્રકારની વાત કરીએ. સત્ય બીજાણુ, સાચા બીજાણુઓ. ધોરણ 11માં ભણી ગયેલા છો આ તમે આખું સત્ય બીજાણુ. એના 2 પ્રકારો પડશે, સમબીજાણુક અને વિષમ બીજાણુક. એટલે કે સમબીજાણુ અને વિષમ બીજાણુ. સમબીજાણુ એટલે એક જ પ્રકારના બીજાણુ, એટલે સમાન હોય, બંને સમાન હોય. એક્ઝામ્પલ એમાં યાદ રાખવાનું ત્રિઅંગીમાં હંસરાજ, 21 એટમ. વિષમ બીજાણુ તો 2 પ્રકારના બીજાણુ એટલે કે અસમાન હોય, કદમાં નાના મોટા હોય બંને. દાખલા તરીકે ફ્યુકસ લીલની અંદર બંને નર અને માદા બંને કદમાં જુદા હોય. માનવની અંદર શુક્રકોષ અને અંડકોષ બંને કદમાં તફાવત છે, એટલે વિષમ બીજાણુ. એ સિવાય ઉદાહરણ તરીકે સેલાજીનેલા, અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિઓ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ આપણે વાત કરી અલિંગી પ્રજનન પદ્ધતિના